કરોડોના ખર્ચે ફોરલેન રોડ બન્યો પણ કાચું ડાયવર્ઝન છે તે વાહન ચાલકો માટે જોખમી બન્યું। ભારે વાહનો પસાર થતા ડાયવર્ઝન પર ઉડે છે મોટી ડામરી। માટી ઉડતા આંખોમાં ધૂળ અને દ્રશ્ય ધૂંધળું બનવાની પણ ફરિયાદ મળી। આ લોકો થોડુંક પેલું ધૂળ ને બધું ઉડે છે, પબ્લિક હેરાન થાય છે। એના કરતાં આ લોકો જો પાકું બનાવી દેતા હોય વ્યવસ્થિત કે કાયમી ચાલવાનું જ છે તો આ લોકો ધ્યાન આપતા નથી। બાઇકોવાળા જાય છે તો એમને ધૂળ ઉડે છે, ખાડા પડી જાય છે, પાણીની અંદર ખાડા દેખાતા નથી। અમુક ફેમિલી સાથે જાય છે, નાના નાના છોકરા હોય, અમુક ટાઈમે જો અકસ્માત ના થાય એના લીધે આ લોકો તંત્ર થોડુંક ધ્યાન આપે રોડ ખાતાવાળો તો બહુ સારી વાત છે। ફોરલેન રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યારે નસવાડી તાલુકાના કલેડે ચોકડી પાસે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, આ ડાયવર્ઝન બિસ્માર હાલતમાં છે, કાચું ડાયવર્ઝન છે। બારદારી વાહનો જ્યારે પસાર થાય ત્યારે ડસ્ટ ઉડે છે, માટી ઉડે છે, તેનો ભોગ વાહન ચાલકો બને છે। હાલ આ વાહનોથી ધમધમતો રસ્તો છે ત્યારે કાળજી લેવી જોઈએ। છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી ઉપર બનેલા કરોડોના ખર્ચે જે રોડની કે જેની અંદર કરોડોના ખર્ચે ફોરલેન રોડ બન્યો પણ કાચું ડાયવર્ઝન છે તે વાહન ચાલકો માટે જોખમી બન્યું। સાથે કલેડિયા ચોકડી પાસે ડાયવર્ઝનની હાલત ઉપર પણ સવાલ ઉઠ્યા। ભારે વાહનો પસાર થતા ડાયવર્ઝન પર ઉડે છે મોટી ડામરી। ધૂળના કારણે બાઇક ચાલકો માટે રસ્તો બન્યો જોખમી। માટી ઉડતા આંખોમાં ધૂળ અને દ્રશ્ય ધૂંધળું બનવાની પણ ફરિયાદ મળી। કાચા ડાયવર્ઝન પર સતત અવરજવરથી ખાડા પડ્યા। ખાડાઓના કારણે વાહન ચાલકોને અચાનક લાગી રહ્યા છે ઠપકા। અકસ્માતનો ભય છતાં ડાયવર્ઝનની યોગ્ય મરામત ક્યારે તે પણ સવાલ ઉઠ્યા છે। કરોડોના પ્રોજેક્ટમાં વાહન ચાલકોની સલામતી સામે પણ સવાલ ઉઠ્યા છે। ફોરલેનનું કામ એ ચાલુ છે પરંતુ ડાયવર્ઝનની હાલત દયનીય બની છે। વાહન ચાલકોને ધૂળ ખાડા અને જોખમી વચ્ચે પસાર થવાની પણ ફરજ બની છે। ભારે વાહન પાછળ આવતા બાઇક ચાલકોને સૌથી મોટી મુશ્કેલીનો અત્યારે હાલ સામનો કરવો પડી રહ્યો છે। મારે રોજ અહીંથી બોડેલી જવાનું થાય છે કે આ લોકો થોડુંક પેલું ધૂળ ને બધું ઉડે છે, પબ્લિક હેરાન થાય છે। એના કરતાં આ લોકો જો પાકું બનાવી દેતા હોય વ્યવસ્થિત કે કાયમી ચાલવાનું જ છે તો આ લોકો ધ્યાન આપતા નથી। મારી ખાલી એક માંગણી છે કે આ લોકો થોડુંક પાકું ડાયવર્ઝન બનાવી દે તો સારું છે કે એની અંદર લોકલ પબ્લિક કોઈ હેરાન ના થાય। બાઇકોવાળા જાય છે તો એમને ધૂળ ઉડે છે, ખાડા પડી જાય છે, પાણીની અંદર ખાડા દેખાતા નથી। અમુક ફેમિલી સાથે જાય છે, નાના નાના છોકરા હોય, અમુક ટાઈમે જો અકસ્માત ના થાય એના લીધે આ લોકો તંત્ર થોડુંક ધ્યાન આપે રોડ ખાતાવાળો તો બહુ સારી વાત છે। બહુ મુશ્કેલી પડે છે, આંખોમાં ધૂળ ઉડે છે, ચશ્મા પહેરવા પડે છે અને વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે ખરેખર। શું માંગ તમારી? પાકું ડાયવર્ઝન થવું જોઈએ। એનાથી શું ફાયદો થાય? એનાથી વાહન ચાલકોને થોડું રાહત થશે એમ। જિલ્લાના નસવાડી તાલુકાના દામસિયાથી જબુગામ સુધીનો ફોરલેન રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યારે નસવાડી તાલુકાના કલેડે ચોકડી પાસે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, આ ડાયવર્ઝન બિસ્માર હાલતમાં છે, કાચું ડાયવર્ઝન છે। ત્યારે નિયમ મુજબ ડાયવર્ઝન જ્યારે બનાવવામાં આવે ત્યારે પાકું બનાવવાનું હોય અને સારી ક્વોલિટીનું બનાવવાનું હોય, પરંતુ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી। બારદારી વાહનો જ્યારે પસાર થાય ત્યારે ડસ્ટ ઉડે છે, માટી ઉડે છે, તેનો ભોગ વાહન ચાલકો બને છે। હાલ આ વાહનોથી ધમધમતો રસ્તો છે ત્યારે કાળજી લેવી જોઈએ। આ રસ્તા જે ડાયવર્ઝન છે તે બિસ્માર હોવાના કારણે લોકોને કઠિનાઈનો સામનો કરવો પડે છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।